હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલના કુલના એક નવા વિડીયોની અંદર. દોસ્તો, તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો મિત્રો તમે કેવી રીતે બનાવી શકશો મહેનત વગર, તે હું તમને આજના વિડીયોમાં બતાવીશ. ઓકે મિત્રો, આપ સૌની વિનંતી એક જ રહેશે, એમએસની જેમ વિડીયોને તમે પહેલેથી લઈ અને છેલ્લે સુધી દેખતા રહેજો. ઓકે, તો ચાલો મિત્રો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લઈશું. મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી લીધું છે. તેને તમે દેખી શકો છો, મેં તમને 3 પ્રીસેટ આપેલી છે. એક છે ઇફેક્ટ, એક છે બીટમાર્ક અને એક છે લિરિક્સ. ઓકે, તો તમારે મિત્રો ત્રણેય પ્રીસેટને ઇમ્પોર્ટ કરી લેવાના છે તમારા અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર. ત્યારબાદ મિત્રો શું કરવાનું છે, સૌપ્રથમ તમારે અહીંથી બીટમાર્ક જે છે તેને અહીંથી ઓપન કરી લેવાના છે. મિત્રો આ રીતે બીટમાર્ક ઓપન કરશો એટલે આ રીતે અહીંથી ઓપન થઈ જશે. ધ્યાન શું કરવાનું છે, સૌપ્રથમ અહીંથી આ પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે મીડિયા પર જવાનું રહેશે. મિત્રો મીડિયા ઉપર જયા બાદ તમારે જે પણ ફોટામાંથી વિડીયો બનાવવાનો હોય તે ફોટો અહીંથી સિલેક્ટ કરીને ઉપર જે પ્લસનો આઇકન છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે. એટલે મિત્રો આ રીતે અહીંથી થઈ જશે. ત્યારબાદ શું કરવાનું છે, તમારે અહીંથી ઉપર 3 લાઈન આપેલી છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના છે. ઓકે, આટલું કર્યા બાદ મિત્રો અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાના છે. ત્યારબાદ મિત્રો આ રીતે તમારે બીટમાર્કના લાસ્ટ પર જવાના છે. લાસ્ટ પર ગયા પછી મિત્રો ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમને જે આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે, જેથી જે ઇમેજ છે તેની લેન્થ અહીંથી વધી જશે. ઓકે, આટલું કર્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે, તમારે ફરીથી અહીંથી સ્ટાર્ટિંગ ઉપર આવી જવાનું રહેશે. સ્ટાર્ટિંગ ઉપર આવ્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે, આ રીતે અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે એક આ જે શેપ છે તેને અહીંથી સિલેક્ટ કરી લેવાના છે. આ રીતે શેપ લીધા બાદ મિત્રો શું કરવાનું છે, ઉપર 3 લાઈન આપેલી છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફિલ કમ્પોઝિશન એરિયા, તો તેની ઉપર તમારે ફરીથી અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે. ઓકે, આટલું કર્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે, તમારે ફરીથી કલર એન્ડ ફિલ ઉપર જવાના છે. કલર એન્ડ ફિલ ઉપર ગયા બાદ આ જે ઓપ્શન અહીં આપેલું છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે. તેની ઉપર ક્લિક કર્યા બાદ મિત્રો આ રીતે અહીંથી આવી જશે. તેને તમારે શું કરવાનું છે, આ રીતે વ્હાઇટ કલર નીચે રાખવાનું છે અને જે બ્લેક છે તેને તમારે આ રીતે અહીંથી ઉપરની સાઈડ રાખી દેવાના છે. ઓકે, આટલું કર્યા બાદ ફરીથી જે આ બ્લેક કલર અહીંથી આપેલું છે તેની ઉપર ક્લિક કરી અને તમારે આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે. આટલું કર્યા બાદ મિત્રો હવે શું કરવાનું છે, આજે તમને અહીંથી એક લીટી જોવા મળે છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ અહીંથી આ રીતે કરી દેવાના છે. ઓકે, આટલું કર્યા બાદ અહીંથી ખાલી જગ્યા ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી દેવાના છે. દેન ફરીથી તમારે બીટમાર્કના લાસ્ટ પર જવાનું છે. મિત્રો આપણે ત્યાંની અંદર જે શેડો નાખેલ છે તેના ઉપર અહીંથી ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાના છે, એટલે તેની લેન્થ અહીંથી વધી જશે છેલ્લે સુધી. ઓકે, આટલું કર્યા બાદ ફરીથી તમારે અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાના છે. તેને તમારે અહીંથી શું કરવાનું છે, અહીંથી બેક કરવાનું છે અને મિત્રો તમારે અહીંથી જે લિરિક્સવાળી પ્રીસેટ છે તેને અહીંથી ઓપન કરી લેવાના છે. લિરિક્સવાળી મિત્રો પ્રીસેટ ઓપન કર્યા બાદ શું કરવાનું છે, આ જે ઓપ્શન તમને અહીં આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે સિલેક્ટ ઓલ લેયર, તો તમારે અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાના છે. આટલું કર્યા બાદ ફરીથી તેના ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે કોપી લેયર, તો અહીંથી તમારે કોપી લેયર ઉપર ક્લિક આ રીતે કરી દેવાના છે. ધ્યાન તમારે અહીંથી બેક કરવાના છે. બીટમાર્કને અહીંથી ઓપન કરી લેવાના છે. બીટમાર્ક મિત્રો ઓપન કર્યા બાદ હવે શું કરવાનું છે, સિમ્પલ તમારે અહીંથી જે પહેલા નંબરનું બીટ આપેલી છે તેના ઉપર જવાના છે. તેના ઉપર ગયા બાદ આ જે ઓપ્શન અહીંથી આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી પેસ્ટ લેયર તમારે કરી દેવાની છે. ઓકે, આટલું થઈ ગયું મિત્રો. હવે શું કરવાનું છે, ફરીથી તમારે જે બેક કરવાનું રહેશે તેને આપણી જે ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાના છે. અને મિત્રો તમે ઓપન કરશો એટલે તમને સૌપ્રથમ આની અંદર કંઈક આ પ્રકારનો એક ફોટો જોવા મળશે. તો આ જે ફોટો છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે ઇફેક્ટ ઉપર જવાનું રહેશે. ધ્યાન 3 લાઈન ઉપર ક્લિક કરી અને અહીંથી તમારી ઇફેક્ટ જે છે તે કોપી કરી લેવાની છે આ રીતે. ધ્યાન તમારે જે ફોટો છે તેને અહીંથી ડિલીટ કરી દેવાના છે. ત્યાર પછી અહીંથી બેક કરીશું, બીટમાર્ક પર જઈશું અને આપણે જે ફોટો આની અંદર એડ કરેલ છે તે ફોટો ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી ઇફેક્ટ ઉપર જઈશું. 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી પેસ્ટ ઇફેક્ટ આપણે કરી દઈશું. ઓકે, આટલું થઈ ગયું. ધેન ફરીથી તમારે બેક કરવાનું છે. ફરીથી આપણી ઇફેક્ટવાળી પ્રીસેટ જે છે તેને અહીંથી ઓપન કરી લેવાના છે, એટલે તમને આની અંદર ઘણા બધા ઇફેક્ટ મળી જશે. તો મિત્રો બધા ઇફેક્ટ તમારે કોપી કરવાના છે, પ્લસ તમને આની અંદર બોર્ડર પણ મળી જશે. ઓકે, તો તેના માટે શું કરવાનું છે, આ જે ઓપ્શન અહીં આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી સિલેક્ટ ઓલ લેયર લખેલ છે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાના છે. ધેન ફરીથી તેની ઉપર ક્લિક કરીને અહીંથી કોપી લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાના છે, કંઈક આ રીતે. તેને અહીંથી બેક કરવાનું રહેશે. બીટમાર્કને ઓપન કર્યા બાદ આ જે ઓપ્શન છે અહીંથી તેની ઉપર ક્લિક કરી અને અહીંથી પેસ્ટ લેયર તમારે આ રીતે કરી દેવાના છે. આટલું તમે કરશો મિત્રો એટલે તમારો વિડીયો અહીં એકદમ રેડી થઈ જશે. દેખી શકો છો કંઈક આ પ્રકારનો વિડીયો તમારો બની જશે. ઓકે, ત્યાં તમે આ રીતે ડાયરેક્ટ વિડીયોને અહીંથી સેવ કરી શકો છો. તો મિત્રો ત્રણેય પ્રીસેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. વધુ મટીરિયલ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન
કરી શકો છો।